કેમ છો બાળકો? મજામાં બધાય? આપણે થોડું આજે રિવિઝન કરીએ અને તમે પણ છેલ્લા ખાસ 3-4 વિડીયો જોઈ નાખજો તો તમને આગળ ઉપર વધારે મજા આવશે. ચાલો, પહેલા વહેલું આપણે જોયું હતું પોઝિશન. પોઝિશન એટલે સ્થાન. પોઝિશનની ડેફિનેશન શું હતી? પોઝિશન એટલે કે સ્થાન. કોઈ પણ કણના કોઈ સંદર્ભ બિંદુને અનુલક્ષીને કોઓર્ડિનેટ્સ, એના યામો, એને શું કહેવામાં આવે છે? સ્થાન. સ્થાન પછી આપણે શું જોયું હતું? અંતર અને સ્થાનાંતર. ચાલો, અંતર એટલે શું? જ્યારે પદાર્થ પોતાની પોઝિશનમાં ચેન્જ કરે ત્યારે તેણે કાપેલા ગતિપથની લંબાઈને શું કહેવામાં આવે છે? અંતર કહેવામાં આવે છે. સ્થાનાંતર એટલે શું? તો કે જ્યારે પદાર્થ પોતાના સ્થાનમાં ફેરફાર કરે ત્યારે એનો સૌથી ટૂંકામાં ટૂંકો ગતિપથ, શોર્ટેસ્ટ પાથ, એને શું કહેવામાં આવે છે? સ્થાનાંતર. સ્થાનાંતર પછી આપણે શું જોયું? સ્પીડ એટલે કે ઝડપ. સ્પીડ એન્ડ વેલોસિટી. સ્પીડ એટલે પદાર્થે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર. આ એનું સૂત્ર, એકમ સમયમાં કરેલું સ્થાનાંતર. વેલોસિટી એટલે વેગ એટલે પદાર્થે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર, અને ઝડપ એટલે પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર. એનો એકમ હતો મીટર પર સેકન્ડ. અને પછી આપણે શું જોયું? પ્રવેગ જોયો. પ્રવેગ એટલે કે એક્સેલરેશન. પદાર્થના વેગમાં થતો ફેરફાર એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે શું જોયું? વેગમાન. P બરાબર mv. m અને v ના ગુણાકારને શું કહેવામાં આવે છે? વેગમાન. આપણે આટલી રાશિઓ અત્યાર સુધીમાં જોઈ. ખાસ આ રાશિઓ મેં કન્સેપ્ચ્યુઅલી ડિસ્કસ કરેલી છે બધી વ્યવહારની અંદર. ધોરણ 8, 9, 10 માં આ બધી રાશિઓ તમારે આવી જશે, પણ કદાચ તમે આ રીતે ડેપ્થથી ન ભણાવો તો ખાસ મારો આગ્રહ છે કે અગેન એક વખત વિડીયો જોવો અને એનું પુનરાવર્તન કરો. બાળકો, તમને ખબર છે ભૌતિક વિજ્ઞાન શીખવું એટલે શું? ભૌતિક વિજ્ઞાન શીખવું એટલે કે કેના જેવું છે? માઇન્ડ એન્ડ મસલ. મગજ અને સ્નાયુઓ બેયનો વિકાસ સરખી રીતે થાય. જેમ એનો તમે ઉપયોગ કરો એમ એનો વિકાસ થાય. તમારે ભૌતિક વિજ્ઞાનમાં તર્ક શક્તિ વિકસાવવી પડે. એટલે વધારે હું જે રીતે બોલું છું એ બરાબર સમજવું પડે. વિડીયો ન સમજાય તો 2-3 વખત જોવો. જેમ જીમમાં જઈને કોઈ વ્યક્તિ શરૂઆતની અંદર એ વજન ઉપાડી ન શકતો હોય, ધારો કે 2-2.5 કિલો વજન માંડ ઉચકાતું હોય, એનાથી 1.5-2 કિલો થી એ શરૂઆત કરે. જેમ સમય જતો જાય એમ વજન વધતું જાય અને એક વખતે 100 કિલો સુધી વજન ઉપાડી શકે. ભૌતિક વિજ્ઞાનનું પણ એવું છે કે સતત તમારે મગજના સ્નાયુને પ્રેક્ટિસ દેવી પડે. યાદ તો રાખવાનું નથી, આમાં કંઈ સમજવાનું છે. જો જે વિષય યાદ રાખવાનો ન હોય, સમજવાનો હોય, એમાં તમારે સતત પ્રેક્ટિસ કરતી જ રહેવી પડે. ગામડાની એક વાર્તા છે નાનકડી, જે ભૌતિક વિજ્ઞાન શીખવા માટે તમને બહુ ઉપયોગી નીવડશે. કે એક ભાઈ, તમને માની નહીં શકો, સત્ય વાત છે, કે એક ભાઈ રોજ પોતાની ભેંસને લઈને અગાસી ઉપર ચડી જાય. તો કોકે પૂછ્યું કે તમે કેમ ત્યાં ચડી શકો છો? આટલું બધું વજન ઉંચકીને. ભેંસનું વજન તો કેટલું હોય એમ. તો એને કીધું કે આ જ્યારે બહુ નાનકડી હતી, નાની પાડું હતું, ત્યારથી હું એને ઉંચકીને રોજ ઉપર ચડું છું. એટલે રોજ એના સ્નાયુને પ્રેક્ટિસ થઈ, ભેંસનું વજન વધતું ગયું એમ એના સ્નાયુ પણ વધારે મજબૂત થતા ગયા. બરાબર બાળકો? એમ તમને હું રોજ એવો ડોઝ આપું છું, ધીમો, કે જેથી કરીને તમારા મગજના સ્નાયુ ધીમે ધીમે છે એ ડેવલપ થતા જાય. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે અમુક ગ્રાફની ચર્ચા કરેલી, તો એ ગ્રાફ પાછા આપણે જોશું. ખાસ ગ્રાફના ડિસ્કશનમાં એરિયા અંડર ધ ગ્રાફ વાળી જે વાત હતી એની ચર્ચા કરું છું. મેં તમને એવું કીધેલું કે એરિયા અંડર ધ ગ્રાફ ઓફ V વર્સિસ T.
વેગ વિરુદ્ધ સમયની નીચેનો ગ્રાફની નીચેનું ક્ષેત્રફળ. જો અહીંયા આપણે સમજાતા દો ગ્રાફનું ક્ષેત્રફળ શું આવે. જો આ એક તમને લંબચોરસ દેખાય છે. લંબચોરસની પહોળાઈ v છે, જાડાઈ t છે. આ લંબચોરસનું ક્ષેત્રફળ શું થઈ ગયું? જો અહીં તમે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, પરંતુ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો vt છે. અહીં આપણી પહોળાઈ શું છે? t છે, અને લંબાઈ શું છે? v છે. હવે આ શું આપે છે? ક્ષેત્રફળ. This will give you area. જ્યારે આ શું આપે છે? સ્થાનાંતર. તો આપણે એવું કહી શકીએ કે v વિરુદ્ધ t ના ગ્રાફની નીચેનું ક્ષેત્રફળ આપણને શું આપે? સ્થાનાંતર. બરાબર? ક્લિયર? એવી જ રીતના જો f વિરુદ્ધ dt નો ગ્રાફ હતો, આ f વિરુદ્ધ dt નો ગ્રાફ, સપોઝ આ ટાઈપનો ગ્રાફ છે, f વિરુદ્ધ dt નો ગ્રાફ છે મારી પાસે. તો અહીંયા તમે જુઓ, અહીંથી આપણે ડોટેડ લાઈન કરી, આ પહોળાઈ, પહોળાઈ ગ્રાફની નીચેના ક્ષેત્રફળમાં આ જે લંબચોરસ બને છે એની પહોળાઈ dt, પછી ઊંચાઈ, ઊંચાઈ કયો કે લંબાઈ કયો, જે કયો f. હવે આ બેનો ગુણાકાર શું આપે મને? આ બેને ગુણાકારમાં કરું તો શું આપે મને? ક્ષેત્રફળ આપે. તો આ બેનો ગુણાકાર f dt મને ક્ષેત્રફળ આપે. ચાલો હવે ક્ષેત્રફળ, ખરેખર ક્ષેત્રફળ તો આપણને ખબર છે ન્યૂટનના નિયમ મુજબ, f ઇઝ ઇક્વલ ટુ dp બાય dt, ન્યૂટનનો બીજો નિયમ. તો f ઇન્ટુ dt શું આપે મને? dp આપશે, એટલે કે વેગમાનનો ફેરફાર આવશે. બરાબર? તો આ રીતે આપણે ગ્રાફની નીચેનું ક્ષેત્રફળ, અહીંયા મને શું આપે? f વિરુદ્ધ t ના ગ્રાફની નીચેનું ક્ષેત્રફળ મને શું આપશે? વેગમાનનો ફેરફાર આપશે. ચાલો બાળકો, હવે આપણે નવી રાશિ જોવાની છે આજે. એક નવી રાશિનું નામ છે, name of this new quantity is work, કાર્ય. હાલો, તમારે બરાબર માનસિક રીતે વિચારીને મને કહેવાનું છે કે કાર્યની વ્યાખ્યા શું? What is the definition of work? કાર્યની વ્યાખ્યા શું થશે? ચાલો, કાર્યની વ્યાખ્યા યાદ કરી લીધી? હવે કહું છું, કાર્ય એટલે બળ ગુણાકારમાં સ્થાનાંતર. કાર્ય એટલે બળ ગુણાકારમાં સ્થાનાંતર. તમને યાદ જ હશે. કાર્યનો સિમ્બોલ w છે. w એટલે fd, d એટલે ડિસ્પ્લેસમેન્ટ. હજી તમને એક વાત યાદ કરાવું કે વધારે એક્યુરેટ વ્યાખ્યા શું? તો કે બળ ગુણાકારમાં, ખરેખર શું? તમારા ધોરણ 9 મુજબ બળ ગુણાકારમાં બળની દિશામાંનું સ્થાનાંતર. બળ ગુણાકારમાં બળની દિશામાંનું સ્થાનાંતર, જેને શું કહેવામાં આવે છે? કાર્ય કહેવામાં આવે છે. ચાલો આગળ જોઈએ. f એટલે ma, ફાધર ઇઝ ઇક્વલ ટુ માં, તમને યાદ જ હશે. તો આ એક પણ સૂત્ર છે કાર્યનું, w બરાબર mad, મેડ. w બરાબર mad, મેડ એટલે ગાંડો. તો કાર્યનું આ સૂત્ર પણ તમે યાદ રાખી શકો. ચાલો, હવે a એટલે v બાય t, v એટલે d બાય t, એક d તો હતો જ. તો આવું સૂત્ર તમે આરામથી લખી શકો, યાદ રાખી શકો. એટલા માટે શું યાદ રાખી શકો તમે? એકમ એનો. તો આનો દ્રવ્યમાનનો એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર આવશે હજી અહીંયા, કારણ કે v એટલે d બાય t છે, તો નીચે પણ એક t આવશે. તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર, અને ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર
પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, બીજો યુનિટ છે આનો જૂલ, અને આને કહેવામાં આવે છે અર્ગ. જૂલ અને અર્ગ. ક્લિયર? તો આ લખી લેજો ખાસ, બહુ કામનું છે. જૂલની વ્યાખ્યા તમારે મને દેવાની છે. જૂલની વ્યાખ્યા. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ જૂલ? લખીએ આપણે જૂલની વ્યાખ્યા. જો આના ઉપરથી લખાઈ શકાય, કાર્ય એટલે બળ ગુણાકારમાં સ્થાનાંતર, આ 1 ન્યૂટન, આ ડિસ્પ્લેસમેન્ટ 1. 1 into 1, બરાબર? તો 1 જૂલ થયો. તો કાર્યના 1 જૂલની વ્યાખ્યા શું આવશે? તો લખો, 1 ન્યૂટન બળની અસર હેઠળ, 1 ન્યૂટન બળની અસર હેઠળ જો પદાર્થ 1 મીટર સ્થાનાંતર, 1 મીટર સ્થાનાંતર બળની દિશામાં કરે, બળની દિશામાં કરે, તો આપેલા બળ દ્વારા 1 જૂલ જેટલું કાર્ય થાય. આપેલા બળ દ્વારા 1 જૂલ જેટલું કાર્ય થાય. બરાબર? એવી જ રીતના અર્ગની વ્યાખ્યા લખી નાખો. 1 અર્ગ, 1 ડાઇન બળની અસર હેઠળ, 1 ડાઇન બળની અસર હેઠળ જો આપેલો પદાર્થ, 1 ડાઇન બળની અસર હેઠળ જો આપેલો પદાર્થ 1 સેન્ટીમીટર જેટલું, 1 સેન્ટીમીટર જેટલું બળની દિશામાં સ્થાનાંતર કરે, 1 સેન્ટીમીટર જેટલું બળની દિશામાં સ્થાનાંતર કરે, તો થતું કાર્ય 1 અર્ગ કહેવાય. તો આપેલા બળ દ્વારા થતું કાર્ય 1 અર્ગ કહેવાય. ચાલો, 1 જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ 1 kg into મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. 1 kg એટલે 10⁻³ ગ્રામ. 1 મીટર એટલે 10⁻² સેન્ટીમીટર નો વર્ગ થશે, કારણ કે મીટરનો વર્ગ છે, છેદમાં સેકન્ડનું તો સેકન્ડ રી, આ 10⁻⁴ થઈ જશે. 2 નો વર્ગ, 2 ગુણ્યા 2 વર્ગ નો થાય, 2 ગુણ્યા 2, તો આ 10⁷ થઈ ગઈ ટોટલ. ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો ધીસ ઇઝ 1 kg ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. આ થઈ ગયું મારી પાસે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. ચાલો, હવે કાર્યને આપણે થોડું વધારે વિસ્તારપૂર્વક જોઈએ કે ફાઇનલી કાર્ય છે શું. ચાલો, તમે વિચારીને કહો છો કાર્ય શું છે. વોટ ઇઝ વર્ક? કાર્ય શું છે બાળકો? ભૌતિક વિજ્ઞાનમાં થયેલું કાર્ય. જો હું અમુક વસ્તુઓ બોલું છું, કદાચ નહીં તમને સમજાય, પણ આપણે ધોરણ 11માં આખું કાર્ય ઉપર એક ચેપ્ટર જ છે, વર્ક, એનર્જી અને પાવર. એની ઉપર એક આખું ચેપ્ટર છે. કદાચ હવે જે બોલી રહ્યો છું એ તમને સમજમાં ન આવે, ચિંતા ન કરતા, પાછું આવવાનું છે વધારે ઊંડાણપૂર્વક. કાર્ય એટલે કે કોઈ પણ બે પ્રણાલીઓ વચ્ચે, બે પદાર્થો વચ્ચે ઉર્જાનો વિનિમય. What is work? Work is what? Exchange of energy between two systems. બરાબર ને? તમે સમજો, જ્યારે તમે કોઈ પદાર્થને ધક્કો મારીને હલાવો છો, જ્યારે તમે કોઈ પદાર્થને ધક્કો મારીને ચલાવો, બરાબર? આ ધક્કો મારીને તમે કોઈ પદાર્થને ચલાવો છો, આમ ધક્કો મારો છો, તો શું થાય છે? તમારા શરીરમાંથી ઉર્જા એ પદાર્થમાં ટ્રાન્સફર થાય છે. તો એને શું કહેવામાં આવે છે? કાર્ય થયું. પદાર્થ ઉપર કાર્ય થયું. અંગ્રેજીમાં એને એમ કહેવાય કે વર્ક ઇઝ ડન ઓન ધ ઓબ્જેક્ટ. પદાર્થ ઉપર કાર્ય થઈ રહ્યું છે.
બરાબર. સ્કૂટરને જ્યારે તમે લીવર આપો, સ્કૂટરને જ્યારે તમે લીવર આપો તો શું થાય? તમે કાર્ય કરો છો, સ્કૂટર ઉપર કાર્ય થઈ રહ્યું છે, સ્કૂટરનો વેગ વધી રહ્યો છે, ઉર્જા આપો તમે. ક્યાંથી ઉર્જા મળે છે સ્કૂટરને? પેટ્રોલમાંથી. તો કન્સેપ્ચ્યુઅલી લખજો, કાર્ય એટલે બે પદાર્થો વચ્ચે અથવા બે તંત્રો વચ્ચે ઉર્જાનો વિનિમય થવાની પ્રક્રિયા. ઉર્જાનો વિનિમય થવાની પ્રક્રિયા. હવે ધોરણ 9 માં તમે સાંભળ્યું હશે ધન કાર્ય અને ઋણ કાર્ય. પોઝિટિવ વર્ક. ચાલો જોઈએ, પોઝિટિવ વર્ક અને નેગેટિવ વર્ક કોને કહેવાય? પોઝિટિવ વર્ક, નેગેટિવ વર્ક, અને હજી એક ત્રીજો આવશે ઝીરો કાર્ય, ઝીરો વર્ક. તો બહુ સહેલું છે, જો બહુ સિમ્પલ છે. આપેલા બળને કારણે જો પદાર્થની ઉર્જા વધી રહી હોય, આપેલા બળને કારણે જો પદાર્થની ઉર્જા વધી રહી હોય તો એ કાર્ય કેવું કહેવાય? પોઝિટિવ કાર્ય કહેવાય. આમાં લખજો, આપેલા બળને કારણે જો પદાર્થની ઉર્જા વધી રહી હોય તો આપેલું બળ ધન કાર્ય કરી રહ્યું છે. બરાબર. અને આમાં લખો, આપેલા બળને કારણે જો પદાર્થની ઉર્જા ઘટી રહી હોય, આપેલા બળને કારણે જો પદાર્થની ઉર્જા ઘટી રહી હોય તો તેવું કાર્ય ઋણ કાર્ય કહેવાય છે. ચાલો, પોઝિટિવ કાર્યમાં હજી એક બીજી સરસ વ્યાખ્યા આવી શકે. જો અહીંયા જો આ પદાર્થ ઉપર બળ લાગી રહ્યું છે અને પદાર્થમાં બળ અને સ્થાનાંતર સમાન દિશામાં છે તો ધન કાર્ય થાય. તમે દરેક ઉદાહરણ જો, સ્કૂટરને તમે લીવર આપી રહ્યા છો તો સ્કૂટર જે દિશામાં આગળ વધી રહ્યું છે એ જ દિશામાં એન્જિનનું બળ લાગે છે તો કાર્ય કેવું ગણાય? ધન ગણાય. બરાબર. પછી એ સ્કૂટરનું લીવર તમે મૂકી દો તો ઘર્ષણ બળ કેવું લાગે? વિરુદ્ધ દિશામાં લાગે સ્કૂટરની ગતિની. સ્કૂટર આમ જતું હોય ને ઘર્ષણ બળ કેવું આવે? એની વિરુદ્ધ દિશામાં આવશે. ઇટ ઇઝ ઇન ઓપોઝિટ ડિરેક્શન. તો એને લીધે જે કાર્ય થાય એને એમાં શું થશે? ઉર્જા ઘટશે સ્કૂટરની. બરાબર, સમજાય છે ને? તો લખો બીજી પોઝિટિવ વર્કમાં બીજું લખજો કે જો બળ અને સ્થાનાંતર, જો બળ અને સ્થાનાંતર સમાન દિશામાં હોય, જો બળ અને સ્થાનાંતર સમાન દિશામાં હોય, એક આ પેલો કેસ લખાયો મેં. અથવા જો આ બ્લોક છે મારી પાસે, બ્લોકને હું આમ ખેંચું તો એ બ્લોક તો આગળ વધવાનો આમ. બરાબર. એક કામ કરો ને, આપણે આવવાનું છે આગળ, વધારે અત્યારે કન્ફ્યુઝ થશો તમે, એટલે હું બોલ્યો એટલું લખો. જો બળ અને સ્થાનાંતર સમાન દિશામાં હોય તો ધન કાર્ય કહેવાય. અહીંયા ઊંધું, સ્કૂટર છે આ તમારું, આમ જઈ રહ્યું છે અને ઘર્ષણ બળ આમ વિરુદ્ધ લાગે છે. જો બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, જો બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો થતું કાર્ય ઋણ કહેવાય. ધન કાર્યમાં લખજો. અહીંયા એવું કહેવાય છે કે પદાર્થ ઉપર કાર્ય થાય છે. બરાબર. સ્કૂટરને એક્સેલરેટ કરો છો, બ્લોકને ધક્કો મારો છો. અહીંયા લખો, અહીંયા એવું કહેવાય છે કે
પદાર્થ દ્વારા કાર્ય થાય છે. અહીંયા એવું કહેવાય છે કે પદાર્થ દ્વારા કાર્ય થાય છે. પછી આવે છે શૂન્ય વર્ગ. હવે શૂન્ય વર્ગ બહુ સહેલું છે. જો આ સ્કૂટર છે. સ્કૂટર નહીં, આ એક રેકડી છે. હાલો, રેકડીમાં મેં એક એમ દ્રવ્યમાનનો પદાર્થ મૂકેલો છે. રેકડી આમ જઈ રહી છે. ધારો કે કોઈ અહીંથી ધક્કો મારે છે. હવે પદાર્થનું વજન બળ કેમ હોય? પૃથ્વી એને ખેંચતી હોય ને, આ બાજુ શું હોય? એનું વજન બળ હોય, જેને આપણે એમજી કહીએ છીએ. હવે રેકડીનું સ્થાનાંતર આ બાજુ ડી જેટલું થયું. કોઈ તમને આમાં એવો પ્રશ્ન પૂછે કે આ પદાર્થના વજન બળ દ્વારા રેકડીને આપણે સારી ભાષામાં બોલીએ ભૌતિક વિજ્ઞાનમાં ટ્રોલી ઉપર કેટલું વર્ક થયું, કેટલું કાર્ય થયું? તો કે શૂન્ય. કાર્યની વ્યાખ્યા શું હતી? કે સ્થાનાંતર કેવું થવું જોઈએ? બળની દિશામાં થવું જોઈએ. તો બળની દિશામાં સ્થાનાંતર નથી થતું. જો બળની દિશામાં સ્થાનાંતર થતું નથી. અથવા તો બીજી સરળ વ્યાખ્યા છે એની, કે જો આપેલા બળને કારણે પદાર્થની ઉર્જામાં કોઈ ફેરફાર ન થાય. બળ લાગતું હોય છતાંય ઉર્જામાં ફેરફાર ન થાય. બોલો, તો થતું કાર્ય કેવું આવે? એ બળ દ્વારા શૂન્ય આવશે. એ વધારે એક્યુરેટ વ્યાખ્યા છે. લખો, જ્યારે આપેલા બળ દ્વારા આપેલા પદાર્થની ઉર્જામાં કોઈ જાતનો ફેરફાર ન થાય તો તે બળ દ્વારા થતું કાર્ય શૂન્ય કહેવાય. તો તે બળ દ્વારા થતું કાર્ય શૂન્ય કહેવાય. ક્લિયર? હજી બીજી થોડી વધારે એક્યુરેટ વ્યાખ્યા. જ્યારે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય, જ્યારે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય ત્યારે આપેલા બળ દ્વારા થતું કાર્ય શૂન્ય કહેવાય. જો અહીં જાઓ તમે, આ સૂર્ય છે વચ્ચે, સન, આ અર્થ છે. સૂર્ય સતત પૃથ્વીને ખેંચી રહ્યો છે, બળ લગાડે છે. જો આમ બળ, ખેંચાણ બળ લાગે જ છે, પણ છતાંય પૃથ્વીનો વેગ કેવો રહે છે? અચળ રહે છે. ઝડપ અચળ રહે છે. હવે કોઈ પદાર્થની ઝડપ અચળ રહેતી હોય તો એની ઉર્જા કેવી હોય? અચળ હોય. ગતિ ઉર્જા એની કેવી હોય? અચળ હોય. બરાબર? તો સૂર્ય દ્વારા પૃથ્વી પર થતું કાર્ય કેવું થશે? શૂન્ય થશે. બાળકો, આ ખાલી સાંભળજો, ન સમજાય તો ડોન્ટ વરી, મેં હું ના. ઓકે, આપણે મળશું જ્યારે ધોરણ 11માં આપણે આગળ વર્ક એનર્જી પાવર ભણશું ત્યારે તમને 100% આવડી જશે. ચિંતા ન કરતા જરાય. પણ આ તો હું તમારા માઇન્ડમાં થોડી દસ્તક આપું છું કે આ રીતે ભૌતિક વિજ્ઞાન આપણે ભણી શકીએ. ઘણું બધું આવશે આમાં. ચાલો, હવે મારી પાસે છે નવી રાશિ, જેને આપણે કહેશું પાવર. પાવર, વોટ ઇઝ પાવર? પાવર એટલે જેને કહેવામાં આવે છે ગુજરાતીમાં કાર્યત્વરા. કાર્યત્વરા એટલે કે પાવરનો સિમ્બોલ પણ પી રાખ્યો. જો વેગબનનો સિમ્બોલ એ પી, પાવરનો સિમ્બોલ પણ પી. કાર્યત્વરા એટલે કાર્ય કરવાનો સમય દર. કાર્યત્વરા એટલે કાર્ય કરવાનો સમય દર. ઓકે, અન્ડરસ્ટુડ? એકમ સમયમાં થતું કાર્ય. બીજી વ્યાખ્યા આના ઉપરથી, એકમ સમયમાં થતું કાર્ય. કાર્યત્વરા એટલે જોજો હજી. હવે કાર્ય એટલે
બળ ગુણાકારમાં સ્થાનાંતર હમણાં જ ભણ્યા આપણે FD ના છેદમાં T. F એટલે MA, D ના છેદમાં T. હવે પ્રવેગ એટલે V ના છેદમાં T. બરાબર? તો પાવર મારી પાસે આવશે, હવે પાછું V એટલે D ના છેદમાં T, હજી લખી નાખું MVD ના છેદમાં T સ્ક્વેર. હવે વેગ એટલે V એટલે D ના છેદમાં T, એક D તો હતો જ, તો MD સ્ક્વેર ના છેદમાં T ક્યુબ. બરાબર? પાવર એટલે MD સ્ક્વેર ના છેદમાં T ક્યુબ, એટલે કે kg ઇન્ટુ આનો એકમ થશે kg ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ ક્યુબ, કિલોગ્રામ મીટર સ્ક્વેર ને સેકન્ડ ક્યુબ, ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેકન્ડ ક્યુબ. બરાબર? પછી હજી એક એકમ થશે, કાર્યનો એકમ જૂલ આવે, જૂલ ના છેદમાં સેકન્ડ, જૂલ પર સેકન્ડ. બીજો એકમ આવશે અર્ગ પર સેકન્ડ. આ જે જૂલ પર સેકન્ડ છે ને, એને જેમ્સ વોટની યાદમાં આને કહેવામાં આવે છે વોટ. શું? જેમ્સ વોટ વૈજ્ઞાનિકની યાદમાં આને કહેવામાં આવે છે વોટ. બરાબર? તો આ પાવરની આપણે વાત કરી. 1 વોટ ની વ્યાખ્યા લખો. જો 1 સેકન્ડમાં થતું કાર્ય, જો 1 સેકન્ડમાં થતું કાર્ય 1 જૂલ હોય તો પાવર 1 વોટ કહેવાય. જો 1 સેકન્ડમાં થતું કાર્ય 1 વોટ હોય તો પાવર 1 वॉट कहवाय. ओके, समझ में आता है या जाता है? હવે જો થોડાક પાવર ની અંદર મેળ્યા કરું છું બીજા, તમને આગળ ઉપર કામ લાગે એવા. આ F ને છૂટો પાડી દો, આ D ના છેદમાં T જ રાખું. D ના છેદમાં T એટલે વેગ, તો પાવર એટલે બળ ગુણાકારમાં વેગ. આ પાવર એટલે આ બળ ગુણ્યા વેગ છે. બરાબર? ઝડપ નથી બાળકો, આ બળ ગુણ્યા વેગ છે. ઝડપ શું કામ નથી એ હું તમને પછી કહીશ 11માં. આના ઉપરથી આપણે એવું પણ લખી શકીએ કે આપેલા બળની, લખો વ્યાખ્યા લખજો પાવરની બીજી, કે આપેલા બળની વેગ ઉત્પન્ન કરવાની ક્ષમતાને, આપેલા બળની વેગ ઉત્પન્ન કરવાની ક્ષમતાને પાવર કહે છે. આપેલા બળની વેગ ઉત્પન્ન કરવાની ક્ષમતાને પાવર કહે છે. બરાબર? પાવરના મોટા એકમો પણ છે 1 વોટ, પછી આવશે 1 કિલોવોટ. ખાલી આમ જ લખે એને 1 kW એટલે 10⁻³ વોટ. 1 મેગાવોટ MW એટલે 10⁻⁶ વોટ. અને 1 હોર્સ પાવર હોય. 1 હોર્સ પાવર એટલે મોટા ભાગના ખબર છે 746.7 લગભગ. બરાબર? 1 હોર્સ પાવર HP. HP એટલે હોર્સ પાવર, HP એટલે હરક પદુડું, એવો પણ મતલબ તમે કાઢી શકો. બરાબર? હવે એક તમને કાર્યની બીજી વ્યાખ્યા લખાવું છું. કાર્ય, કાર્ય એટલે કે બળ ગુણાકારમાં સ્થાનાંતર. હવે એક સરસ વ્યાખ્યા છે, ધોરણ 11માં હું તમને પાછી યાદ કરાવીશ. આપેલા બળની સ્થાનાંતરની દિશામાં, આપેલા બળની સ્થાનાંતરની દિશામાં, આપેલા બળની દિશામાં સ્થાનાંતર ઉત્પન્ન કરવાની ક્ષમતાને, બળની દિશામાં સ્થાનાંતર ઉત્પન્ન કરવાની ક્ષમતાને
કાર્ય કહે છે. સમજાણું. જો આજે બાળકો હું વિડીયો થોડો ઓછો રાખું છું, નાનો રાખું છું. એનું રીઝન એ છે કે શરૂઆતના 3 વિડીયો પાછું રિવિઝન કરો. જો ઘણી વખત ઘણી ઝીણી ઝીણી વસ્તુઓ તમને નહીં સમજાણી હોય, મને ખબર છે, બરાબર. ઘણા બાળકો પૂછી પણ નહીં શકતા હોય, મને શરમ આવતી હોય ઘણાને. તો મારો આગ્રહ એવો છે કે એ વિડીયો પાછો નિરાતે જોવો. તમે 1 થી 5 નંબરના વિડીયો છે, એમાં છેલ્લા 3 વિડીયો ખાસ તમે જુઓ, રિવાઇઝ કરો, પુનરાવર્તન કરો. તો પુનરાવર્તનથી શું થશે? તમને જે વસ્તુઓ નહીં સમજાણી હોય ને એ પણ સમજાશે, બરાબર. આપણે આગળ દોડીને ક્યાંય નથી જવું, બરાબર, ભાગીને ક્યાંય નથી જવું, પણ છેલ્લા 3 વિડીયો છે તમે આજના દિવસની અંદર એક વખત એનું પુનરાવર્તન કરો. આગળ ઉપર તમને બહુ મજા આવશે, બરાબર. તમારી નોટ મેન્ટેન કરજો, બરાબર. ઘણી વસ્તુઓ, ભૌતિક વિજ્ઞાન કેવો વિષય છે ખબર છે? જો હું મારી ખુદની જ વાત કરું કે તમારા સિનિયરો ઘણી વખત કેવું થાય, એકાદો દાખલો પૂછે મને તો ન આવડે, મને એ દાખલો મને ન આવડ્યો તો શું કરવું મારે? તો એ દાખલો હું વિચાર્યા કરું, એની અંદર સમય આપું, અલગ અલગ મેથડથી વિચારું, બહુ પ્રયત્ન કરું. તો અમુક સમય પછી એ દાખલો બાળકો થઈ જ જાય, 100% થઈ જાય. ભગવાને આપણને મગજ એટલું સરસ આપ્યું છે કે એની તર્ક શક્તિ આપણે બહુ વિકસાવી શકીએ છીએ. તો પુનરાવર્તન કરો અને તમારી જે તર્ક શક્તિ છે વિકસાવો. ઘણી વખત કેવું થાય કે પહેલી વખત સાંભળવાથી આપણને એવું લાગ્યું કે આપણને સમજાઈ ગયું છે, પણ બીજી વખત સાંભળવાથી એક કન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. એટલે આજનો વિડીયો ઓછો રાખું છું. ઓકે બાળકો, જય સ્વામિનારાયણ.